નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આજે વાત કરીશું કે તાર ફેન્સિંગ યોજના હેઠળ 50% સુધી સબસિડી મેળવો। એટલે કે મિત્રો, તાર ફેન્સિંગ યોજના ઓનલાઈન અરજી કરવા માટે આપણો દેશ કૃષિ પ્રધાન છે। જો દેશને ઉદ્ધાર કરવો હશે તો ખેડૂતનો સૌથી પહેલા ઉદ્ધાર કરવો જ પડશે, જેને ધ્યાનમાં રાખીને માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા ખેડૂતો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડેલી છે, જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ પ્રચલિત યોજના છે। એ જ પ્રમાણે વર્તમાન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખેડૂતોના કલ્યાણ માટે અવિરતપણે કામ કરી રહ્યા છે, જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર અઢળક યોજના બહાર પાડેલી છે, જેમાં તાર ફેન્સિંગ સહાય યોજના, તાડપત્રી યોજના વગેરે નામના મેળવેલ છે। તો મિત્રો, આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું કે તાર ફેન્સિંગ યોજનાનો હેતુ શું છે, આ યોજના હેઠળ કેટલી જમીન સુધી અરજી કરવાની રહેશે, આ યોજના હેઠળ કેટલો લાભ મળવાપાત્ર છે, યોજના માટેની પાત્રતા શું છે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, તેનું સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોમાં જાણીશું। તો ચાલો મિત્રો વાત કરીએ કે ગુજરાત રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ બનાવેલ છે। ખેડૂત માટે તાડપત્રી યોજના, કિસાન પરિવહન યોજના વગેરે ઓનલાઈન મૂકવામાં આવેલ છે। હવે તાર ફેન્સિંગ યોજના 2025 આવ્યા છે, જે મુજબ ખેડૂતો હવે ખેતરમાં કાંટાળા તાર ફેન્સિંગ યોજનાનો લાભ લેવા માટે પણ ઓનલાઈન અરજી કરી શકશે। તમામ માહિતી આજે આપણે મેળવીશું। તો મિત્રો, આપણે વાત કરીશું, યોજનાનું નામ છે તાર ફેન્સિંગ યોજના। આર્ટિકલ જોઈએ તો ગુજરાતી આર્ટિકલ છે। યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને સબસિડી દ્વારા જમીનના ફરતે પાક રક્ષણ હેતુ ફેન્સિંગ તાર સહાય છે। લાભાર્થી જોઈએ તો ગુજરાતના ખેડૂતોને આ લાભ મળવાપાત્ર છે। અને મિત્રો, ખાસ વાત કરીએ તો સહાયની રકમ જોઈએ તો આ અગાઉ 5 હેક્ટર જમીનમાં લાભ મળતો હતો, હવે માત્ર 2 હેક્ટર જમીન વિસ્તાર માટે પણ કાંટાળા તાર ફેન્સિંગ યોજનાનો લાભ લઈ શકાશે। જમીનના ક્લસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગેની મીટર દીઠ ₹200 સહાય મળશે। ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે સહાય મંજૂર થશે। તો મિત્રો, વાત કરીએ તો તેની માન્ય વેબસાઇટ એટલે કે યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે iKhedoot.gujarat.gov.in ની વેબસાઇટ પર જઈને તમારે આ યોજનાની ઓનલાઈન અરજી કરવાની રહેશે। તાર ફેન્સિંગ યોજનાનો હેતુ જોઈએ તો ખેડૂત પોતાના ઊભા પાકને રોજ, ભૂંડ તથા જંગલી પ્રાણીઓથી બચાવવા માટે આ યોજના બહાર પાડેલી છે, જેમાં ખેતર ફરતે લોખંડની કાંટાવાળી વાડ બનાવવાની રહેશે। સરકાર દ્વારા ખેડૂતને કાંટાવાળી વાડ બનાવવા માટે 2 હેક્ટર જમીન હોય તેવા ખેડૂતને પણ ખેતર ફરતે રનિંગ મીટર દીઠ ₹200 અથવા કુલ ખર્ચના 50% બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે, જેથી ખેડૂત પોતાના ખેતર ફરતે કાંટાળી વાડ બનાવી પોતાનું પાકનું રક્ષણ કરી શકે છે। તો આ યોજના હેઠળ કેટલી જમીન સુધી અરજી કરવાની રહેશે? આ યોજનાનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તારની જમીન હોવી જોઈએ। પોતાની જમીનમાં તારની વાડ બનાવવા રનિંગ મીટર પ્રમાણે 200 સુધી લાભ મળશે। આ યોજનાનો લાભ આપવા માટે રાજ્યનો વર્ષ 24-25નો સંભવિત લક્ષ્યાંક 46,182 નક્કી કરેલો છે। આ યોજના હેઠળ કેટલો લાભ મળશે? તો આ યોજનામાં ખેડૂતોને 200 રનિંગ મીટર જમીન વિસ્તાર સુધી લાભ મળશે, અથવા ખર્ચના 50% બંનેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય મળશે। યોજના માટેની પાત્રતા વિશે વાત કરીએ તો આ યોજનાનો લાભ મેળવવા માટે યોજનાની કેટલીક પાત્રતા નક્કી કરેલ છે, જે નીચે મુજબ છે। તો આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના અથવા સીમાંત મહિલા ખેડૂતો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે। આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે। આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા 10 વર્ષ છે। ખેડૂતે ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે। ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત તાર ફેન્સિંગ યોજના માટે લાભાર્થીની પાત્રતા। તો આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે, જે નીચે મુજબ છે। તો લાભાર્થી ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ, ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ, અરજદાર પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર વિસ્તારની જમીન ધરાવતા ખેડૂત આ યોજના હેઠળ અરજી કરી શકશે। ખેડૂત દ્વારા અગાઉ તાર ફેન્સિંગ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ। આ યોજનાનો લાભ જે તે સર્વે નંબરમાં માત્ર એક વખત મળવાપાત્ર રહેશે। અરજદાર ખેડૂતે 7-12 તથા 8 ની નકલ રજૂ કરવાની રહેશે। સરકાર દ્વારા નક્કી કરાયેલ ડિઝાઇન તથા ધારાધોરણો એટલે કે સ્પેસિફિકેશન મુજબની વાડ બનાવવાની રહેશે। ઓનલાઈન અરજી કરીએથી સહાયની પૂર્વ મંજૂરી મળ્યા બાદ ખેડૂત દ્વારા ખેતર ફરતે કાંટાળી વાડ બનાવવાની કામગીરી 120 દિવસમાં પૂરી કરવાની રહેશે। તો મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો તાર ફેન્સિંગ યોજનાના નવા નિયમોની વિગતવાર માહિતી મેળવીશું, જેમાં આ યોજનામાં નવા નિયમો સંબંધિત વિભાગ દ્વારા બનાવવામાં આવેલ છે, જે નીચે મુજબ છે। તો આ યોજના હેઠળ સંબંધિત જિલ્લાના લક્ષ્યાંક મુજબ વહેલા તે પહેલાના ધોરણે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે। તાર ફેન્સિંગ યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂત
અથવા તો ખેડૂતોના જૂથ માટે એક ક્લસ્ટર બનાવી શકાશે। એક કરતાં વધુ ખેડૂતો સાથે સામૂહિક અરજી કરી શકશે, જેમાંથી એક ખેડૂતને જૂથ લીડર બનાવવાનો રહેશે। અરજદાર ખેડૂત પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન હોવી જોઈએ। ઓનલાઈન અરજી કર્યા પછી 10 દિવસમાં જૂથના તમામ ખેડૂતોએ 7, 12 તથા 8 ની નકલ, નિયત નમૂનાનું કબૂલાતનામું તથા જૂથ લીડરને સહાય ચૂકવણા કરવા માટેનું સ્વઘોષણાપત્ર જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીને રજૂ કરવાનું રહેશે। અરજી કરનાર ખેડૂત અથવા તો ખેડૂત જૂથ લીડરે તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ થયા બાદ સમાનના ખરીદીના જીએસટીવાળા બિલ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ સહિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે ક્લેમ જમા કરાવવાનો રહેશે। ત્યારબાદ વાત કરીએ તો વાડ બનાવ્યા પછી તેને જાળવણીની જવાબદારી ખેડૂત દ્વારા સ્વખર્ચે કરવાની રહેશે। તો મિત્રો, તાર ફેન્સિંગ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતનું આધાર કાર્ડની નકલ, આઈ ખેડૂત પોર્ટલ જેમાં 7, 12, રેશન કાર્ડની નકલ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ, વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ જો જેને લાગુ પડતું હોય તેને આપવાનું રહેશે। જમીનના 7, 12 અને 8 માં જો સંયુક્ત ખાતેદાર હોય તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારનો સંમતિપત્રક, ત્યારબાદ આત્માનું રજિસ્ટ્રેશન ધરાવતો હોય તો તેની વિગતો, સહકારી મંડળીના સભ્યો હોય તો તેની વિગતો, દૂધ ઉત્પાદક મંડળીના સભ્યો હોય તો તેની વિગત અને બેંક ખાતાની પાસબુક। ત્યારબાદ વાત કરીએ તો હાઉ ટુ ઓનલાઈન એપ્લાય તાર ફેન્સિંગ યોજના, એટલે કે તાર ફેન્સિંગ યોજના માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી? તો આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજદાર ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી વીસી પાસેથી ઓનલાઈન કરી શકે છે। વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઈન ફોર્મ ભરાવી શકે છે। ઘર બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી આપણે મેળવીશું। તો અરજદારે સૌપ્રથમ ગૂગલ સર્ચમાં આઈ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે। જે પરિણામ આવે તેમાંથી અધિકૃત વેબસાઇટ iKhedoot.gujarat.gov.in વેબસાઇટ ખોલવાની રહેશે। આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરવાનું રહેશે, જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ 1 પર આવેલી ખેતીવાડીની યોજનાઓ ખોલવું। ખેતીવાડીની યોજનાની કૃષિ યાંત્રિકીકરણ અને પોસ્ટ હાર્વેસ્ટના ઘટકોની અલગ અલગ યોજનાઓ બતાવશે, જેમાં તારની વાડ નામની યોજના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ વાત કરીએ જેમાં યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ અરજી કરો અને તેના પર ક્લિક કરીને વેબસાઇટ ખોલવાની રહેશે। હવે તમે રજિસ્ટર્ડ અરજદાર ખેડૂત છો, જેમાં જો અગાઉ રજિસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે। અરજદાર દ્વારા રજિસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઇમેજ સબમિટ કરવાનો રહેશે। જો લાભાર્થી ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ રજિસ્ટ્રેશન કરેલું નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોકસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે અને લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે। જેમાં મિત્રો આ મુજબ તમને એક પેજ બતાશે, જેમાં માંગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ચોકસાઈપૂર્વક ભરવાની રહેશે। ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં, તો ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે। તો ત્યારબાદ વાત કરીએ તો અરજીનું સ્ટેટસ અને રીપ્રિન્ટ, એટલે કે અરજદાર પોતાની જાતે આઈ ખેડૂત એપ્લિકેશન સ્ટેટસ ચેક કરી શકે છે તથા આઈ ખેડૂત એપ્લિકેશન પ્રિન્ટ કઢાવી શકે છે। ખેડૂતોએ નીચેની લિંક દ્વારા પોતાની અરજીનું ઓનલાઈન સ્ટેટસ અને પ્રિન્ટ મેળવી શકશે, અમે જેની લિંક અમારા યુટ્યુબ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। મિત્રો, ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગની આ યોજના છે। આ યોજના દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે છે, જેનાથી તેઓ પોતાના પાકનું રક્ષણ કરી શકે છે। ખેડૂત પોતાના ઊભા પાકને જંગલી જાનવરોથી રક્ષણ માટે ખેતર ફરતે લોખંડના તારની વાડ લગાવવી જરૂરી છે। આ યોજના અન્વયે ખેડૂતને ખેતર ફરતે કાંટાળી વાડ બનાવવા માટે કુલ ખર્ચના 50% સુધીની સહાય આપવામાં આવે છે। સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ મંગાવવામાં આવે છે। વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ મંજૂર કરવાની થતી હોય ખેડૂતને સ્ત્વરે અરજી કરવા સૂચન છે। તો મિત્રો, ત્યારબાદ પ્રશ્નોત્તરી વિશે વાત કરીએ તો તાર ફેન્સિંગ સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની હોય છે? તો આ યોજનાની અરજી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહેશે। તાર ફેન્સિંગ યોજનામાં કેટલો લાભ મળે છે? આ યોજના હેઠળ ખેડૂતોને 2 હેક્ટર જમીન વિસ્તારમાં રનિંગ મીટર દીઠ ₹200 અથવા તો કુલ ખર્ચના 50% બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે।